પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજે ગુડ ફ્રાઈડેની પ્રેમી સલામ. આજે ભલા શુક્રવારને માટે અને આખા વિશ્વ અને આખા જગતમાં જેની નોંધ લેવાય એવા ભલા શુક્રવારની આજની સવારની કૃપા દયા ભલાઈને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે ભલા શુક્રવારના દિવસે સપ્તાહ દરમિયાન આપણો વિષય હતો કે પ્રભુને તેનો ખપ છે, પ્રભુને તેની જરૂર છે. તો આજે ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુને શું જરૂર પડી? તો લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 26મા વચનથી તેઓ તેને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેને ખાંધે વધસ્તંભ ચડાવ્યો કે તે ઉચકીને ઈસુની પાછળ ચાલે. સિમોન કુરેનિયસ સીમમાંથી આવતો હતો અને લોકોએ તેને ખભે ઈસુનો વધસ્તંભ ચડાવ્યો. એનો અર્થ એમ થયો કે પ્રભુ આ સપ્તાહ દરમિયાન થાકેલા હતા, આ સપ્તાહ દરમિયાન પ્રભુની મસ્કરી થઈ હતી, આ સપ્તાહ દરમિયાન પ્રભુને પુષ્કળ મહેનત ટોણા મારેલા અને આ સપ્તાહ દરમિયાન સખત શારીરિક માનસિક રીતે થાકી ગયેલા અને એવા ટાઈમે વધસ્તંભ ઉચકીને કાલવારીની ટેકરી પર જઈ રહેલા અને ઠેસ વાગી એ પડી ગયા. વધસ્તંભ ઉચકતા 100% માણસના સ્વરૂપમાં જરૂર હતી કે કોઈ માણસ એ ખપ પૂરો પાડે ને વધસ્તંભ ઉચકે. અને બાઇબલ એની નોંધ કરે છે કે સિમોન કુરેનિયસ સમયસર ત્યાં આવી ગયો અને સિમોન કુરેનિયસે એ વધસ્તંભ ઉંચકીને, બાઇબલ એમ કહે છે કે ઉંચકીને ઈસુની પાછળ ચાલે, નહીં કે ઈસુની આગળ. અને થોડા સમય માટે સિમોન કુરેનિયસે સમયસર એ ખપ પૂરો પાડ્યો. ત્યારે કહે છે કે પ્રભુને થોડી મિનિટો, થોડા સમય માટે તો રાહત રહી, પણ તમે કદી વિચાર્યું કે સિમોન કુરેનિયસે આ વધસ્તંભ ઉચક્યો તેને શું થયું હશે? એણે કેવો અહેસાસ કર્યો હશે? એના ખભા ઉપર, એ ખાંધ ઉપર એ વધસ્તંભ ઉચક્યો, એનું પરિણામ શું આવ્યું? બાઇબલ કહે છે કે એના ખભે વધસ્તંભ ચડાવ્યો કે તે ઉચકીને ઈસુ પાછળ ચાલે. સાચી વાત છે. આ વધસ્તંભ ઉચક્યા પછી સિમોન કુરેનિયસે નક્કી કર્યું કે હવે હું ઈસુની પાછળ ચાલીશ. અને એ વધસ્તંભ તરત જ પ્રભુએ પાછો લઈ લીધો. એ વધસ્તંભ ઈસુનો જ હતો અને ઈસુ જ કાલવારીની ટેકરી પર ચડી ગયા. પણ સિમોન કુરેનિયસ ઘેર ગયો, એને ઊંઘ આવી નહીં, એને મનમાંથી ગયું નહીં. અને કદાચ બાઇબલમાં નોંધ્યું નથી, પણ હું એ મારો વિચાર પ્રગટ કરું છું. ઘરે જઈને પોતાના કુટુંબને કહ્યું હશે, પોતાની પત્નીને અને બાળકોને કહ્યું હશે અને બધાને લઈને એ પણ કાલવારીની ટેકરી સુધી આવ્યો છે. તે ઉચકીને ઈસુની પાછળ ચાલે જરૂરી હતું. અને એટલે સિમોન કુરેનિયસ એનું પરિવાર લઈને કાલવારીની ટેકરી પર આવે. કાલવારીની ટેકરી આગળ જ્યારે પ્રથમ વાણી ઉચ્ચારવામાં આવી કે હે બાપ તેઓને માફ કર, ત્યારે સિમોન કુરેનિયસના પાપ માફ થયા. ત્યારે સિમોન કુરેનિયસને એનું પરિવાર પ્રભુ પાસે આવ્યું. અને બાઇબલ નોંધે છે કે એનું પરિણામ શું આવ્યું? કદાચ સિમોન કુરેનિયસે બહુ આગેવાની કે સેવા કરી નથી, પણ ઘરે ગયા પછી એના બાળકો એણે તૈયાર કર્યા. અને શરૂઆતની મંડળીમાં સંત પાઉલ જેની નોંધ કરે છે, અલેક્ઝાન્ડર રૂફસ, એ સિમોન કુરેનિયસના દીકરાઓ એ તૈયાર થયા. કેટલો મોટો આશીર્વાદ! ખાંધ ઉપર વધસ્તંભ ઉચક્યાનો આશીર્વાદ સમયસર એ પૂરું પાડ્યું. ત્યારે પ્રભુએ એ આશીર્વાદ એને આપ્યો. આજે ગુડ ફ્રાઈડેના દિવસે વાલાઓ, આપણે પ્રભુની સેવાને માટે શું ખપ પૂરો પાડીશું, શું સેવા કરીશું? પ્રભુ આપણી મદદ કરે ને આજનો ગુડ ફ્રાઈડેનો દિવસ પ્રભુના નામમાં ખૂબ આશીર્વાદિત થાય. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે ભલા શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે અમે અમારી જાતોને નમાવીએ છીએ અને સિમોન કુરેનિયસની માફક વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીને તમારા શિષ્ય બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.